ભૂપતજી? કોઈ નહીં કાકા, મોબાઈલ ફેદું. આખો દાડી મોબાઈલ ફેંકતું તાતા. જો કાકા આખો દાડી મોબાઈલ ફેદું છું હું. અને તાને શું કરે બીજું? કાલથી તો હવે નોકરી જતો રહ્યો. અને થઈ ગયું નોકરીનું ફાઇનલ? હા, બધું ફાઇનલ થઈ ગયું. પગાર પગાર તો જો કાકા, મેં ITI 2 વર્ષ કર્યું છે બરાબર, અને એમાં પાછું ફિટર કર્યું છે, એટલે મારા અંદાજે 25 થી 30 હજાર રૂપિયા પગાર હશે મારો. સારું કર્યું લે. હવે મારા શાંતિ ચોય મજૂરી જવું નહીં પડે. આવો તમે તાર હવે ઘેર બેઠા ભગવાનની માળા કરો અને મજા કરો. એ તો એ જ. હવે છે ને ભજનિક થઈ જાવું. હાઉ રાતે રાતે ભજન મો હાલો. મોટા થઈ ગયા. અરે 1-1.5 કલાકમાં ગાડી આવી જાય. અરે ફાઇનલ લાવવાની છે. એ હાર કાકા, હું આવું થોડું કોમ છો. એટલે શાની ગાડી ચોકણ આવી જાય? ગાડી લેવા જવું કાકા. કને આપણે આપણે ગાડી લેવા? ઓવે જાની યાર તું અત્યારે ગાડી લેવા તો જાતો હશે લ્યા. અરે કાકા સાચું કહું છું, હાલ ફોન ના આવ્યો. એટલે નોકરી કાલ લાગવાનું છે અને આજ ગાડી લાવવાની. અરે બધું સેટિંગ છે મારા જોડે. એવું એમ? ઓવે હવે બાપ બેટો ગાડીમાં ફરશી. શોગન ખાજી તું ગાડી લેવા જઈ. અરે તમે કોઈ નહીં શોગન કાકા, તમારી શોગન ગાડી લેવા જઉં છું હું. તું વાત કરી છે? ઓવે કી ગાડી? થાર રોક્સ. રોક રોક્સ રોક્સ ઓવે રોક છાડ. રોક્સ. એ તો મને બોલતે નહીં આવડે, પણ હવે આપણે ગાડી વાળા થઈ જાવ એ તો ફાઇનલ છે એમ. હા ફાઇનલ. ના હાચી વાત. હું ગાડી લઈને આવું હો. લાલ, હા આ તારી નોકરી છે ને ખૂબ નસીબ વાળી છે હો ભાઈ. ઓવે કાકા. એ તો જોઈ લીધું. તું હજુ છે ને પગે નહીં મેલ્યો અને આપણે આટલી બધી સરતી વેળ આવી ગઈ ને એ રીત મેન વાત છે. હજી તો કાકા મને પગથિયું સળવા દો ખાલી તમે. એવું એમ? ઓવે આપણી દશા બદલી જા આખી. એટલે દશા હાલ છું આપણે નહીં હાલ. એટલે એમ નહીં કે તો પરિવર્તન આવી જાય આપણામાં, ઘર બદલી જાય, આપણે બદલી જાય, ગાડી આવી જાય, આપણો સમય બદલાઈ જાય એમ બોલતે શી છે યાર. સમય બદલી જાય એમ. એમ જાઉં હું ગાડી લેવા. ગાડી લેવા પેસી ઉપર તું યાર ઉભો રાખ યાર. પજે લાગતો તો થોડો કાળો છે. કાળો કાકા જિંદગીનો શું હવે શું છે હે તાણી. એમ નહીં, ટપકું લગાવું છે. શોરૂમમાં આપણે આખો દોડો કાઢવાનો. શોરૂમમાં આપણે પગ મિલે ને તો ખરાબ લાગે, સમજો? શું હે પાવડર લગાવો. કાકા હળીએ તો પાવડર છે આર્યો. એ તો મોજા ઉપર તો સારું. કાકા હારું ના લાગે, કાકા રાહ જોગી. ફરક પડી ગયો, ખરેખર ફરક પડી ગયો. જાઉં હું હવે હવે જા ગાડી લઈને આવું. જાય કચ્છો વાંધો નહીં. મારો લાલ ગાડી લાવે છે ખરેખર મારું બેટું. મેં તો સપને નતું વિચાર્યું, પણ આ ગાડી લાવવાની છે એવું મારું બેટું વાહમાં તો ખબર પડવી દો કે નહીં? હે જોઈન કર્યા વગર તો કોઈને ખબર પડવાની નહીં, એટલે જોઈન તો કરવી જ પડશે. એનો જાય ગાડી લેવા અને હું જઉં બધાને કહેવા. હા આમાં ચેન હમી નહીં થતી. ખરેખર ભૂપતજી તમારી જિંદગી તો છે ને આ બંડી ઉપર અને સાયકલ ઉપર જતી રહી, પૂરી થઈ ગઈ. હવે એ તો આમાં હું નવાઈ છે ફૂમતા કાકા, અમાર કાકાની જિંદગી ઓમાં જતી મારી જાહે. એવું એમ? હા અમારા જેવા દાડા એટલે તમે નહીં પાડી દો. ચમ એટલે તમારા વળી શું હારા દાડા છે ભાઈ? એમ છે ને તાણી ભાઈ. એટલે ફૂમતા કાકા તમે બાજરીનો રોટલો ખો છો ને હું એ બાજરીનો રોટલો જ ખાઉં છું પાછો. એટલે ફરક છે તમારામાં અને અમારામાં. હવે ફરક છે લ્યા. ચમ લે ફૂમતા કાકા ફરક હું પડે વળી? હા એમ છે ને તાણી. ચમ એટલે હું નવું કરો તમે? તમે આખી જિંદગી કોઈ ભાડ્યું? ના. આ સાયકલ સિવાય અને આ બંડી સિવાય ભાડ્યું કોઈ? હા એટલે ભાઈ અમને વાલું છે એટલે આજ પહેરીને ફરક હે. પણ કશું ના હોય પાહે તો પછી વાલું જ લાગે કે લ્યા. એટલે ફૂમતા કાકા હા વેવાય નહીં અમે પાછા. કેવા છો? ઘેર તો સુખી છે. કેવી રીતના સુખી છો? હવે છે ને બીજું કોઈ જાજુ કેવું નહીં. મારા ઘેર ગાડી લાવવાની છે એટલે પેડા ખાવા આવી જાય. કોણ ગાડી લાવે છે? મારો લાલ. લાલ લાવે છે? લાલ ને વળી કે એના બાને ફેક્ટરીઓ સીધ ગાડી લાવતો હોય છે. એના બાને તો ફેક્ટરી નહીં, પણ કોકની ફેક્ટરીમાં નોકરી જવાનો છે અને અત્યારે ગાડી લાવે છે. એવું છે એમ? લાલ નોકરી લાગી ગયો? ઓએ અને પેલી ગાડી લાવે તાર. કી તાર રોક તાર. તાર તાર તાર
એટલે તાર વળી આ નવી ગાડીઓ આપણી નામના લોસા વળ્યા છે મારા પાસે હા. પણ એમ કે હીરી લાવે છે એમ ના ના ભાઈ જે લાવતો હોય અમે તો રાજી જ છે 4 ટાયર વાળી. અરે તમારો છોકરો પ્રગતિ કરે એમાં અમે રાજી છે ફૂમતા કાકા હા, એટલે અમારે તો કેવું પડે કે અરે છોકરો કુકદાર અમે ચોક કહે કે લે ભાઈ અમારા ફૂમતા કાકાનો છોકરો ફેક્ટરીમાં નોકરી કરે છે અને ઘેર ગાડી લાવે તાર હા. તાણી એટલે તમે અમને આવી જાજો. કેટલા વાગે પેડા લાવવાના છે એ તો અમને આવી જાય લગભગ કલાકમાં. હા તે અમે આવી જા ભલા દે પેડા ખાવા તો મલકમાં આવશે પેડા ખાવા આવી જાજો હો. કશો હોતો નહીં બીજાને કહેતા હું. હા હા કહેતા હો તમે તાર કેટલા રૂપિયા પડ્યા છે કાકા તમારા જોડે? તાર કાકા જોડે રૂપિયા પડ્યા હોત તો રતનપુર બોર્ડર જઈને પેક ના મારતા હોત કોઈ શું કરવા ખાટલામાં બેહી રહ્યા હોત. અરે કાકા પણ દોઢું ચો બોલો હોય આમાં. આલો કે મારે જરૂર છે પૈસાની. દોઢું તો તું બોલે છે આટલી ઘણા રૂપિયા જ માંગતો તો અને હવે તું રૂપિયા માંગવા માંડ્યો. એટલે હવે હું રૂપિયા જેવડો છું? ઠેગણા તું તો હથેલી નોય નહીં. અરે કાકા માર કોમ છે થોડા વધારે પૈસા જોવી એટલે આલો કી. એટલે હમુરદાય નહીં ઘરમાં ઓય મરી જાઉં તો મુઠા મેલવા રૂપિયા નહીં હાલતો. આ તો આમાં આવું નહીં ચાલતું છે મજૂરી મળતી નહીં. હારું તો 500 રૂપિયા આલો બસ. 500 રૂપિયા આલું એમ હા. દો આ મેણ્યું રહ્યું ને ફોડે કેટલા હશે દેખાય છે. અરે કાકા એ બધું માર કોઈ નહીં જોવું. તમે મને પૈસા આલો કે પેલા કન સેલ ખુલ્યો કાકા મસ્ત મસ્ત બધું વસ્તુ આવ્યું હોય. એટલે શેલની ચો પથારી ફેવરી છે હું વાત કરું એવો ભડકી. આ જો આ ખાટલો પલળી રહ્યો હમણાં ઊંઝો તો ને હું જબરસડીથી પણ વરહાત આવ્યા ને તો બધી બાજુથી સોટા પડવા માંડ્યા. 500 રૂપિયા હોત તો તાપડું ના બદલો પહેલા તો. ઈ તો કાકા તમારી ભૂલ છે ને એમાં હું મારી ભૂલ છે. મારી જ ભૂલ છે તને મુઢે સડાયો છે ને એટલે તને લાડ કર્યા છે એટલે તો મજૂરો બદુરો જાવું નહીં. શું કરવાનું? તમારે પૈસા આલવાના હોય કે નહીં? એટલે પૈસાની પથારી ના ફેવર. પૈસા તો મારા જોડે નહીં પણ યા કોક મજૂરી ધંધો કરો ને કે ભૂસે મરી જાઓ ખરેખર ભીખ માંગવી પડશે અને આપણે તો કોઈ ભીખે નહીં આલે. ઈ વાત તો સાચી કાકા. તાણી આ શરીર તારું કેવું છે લે દિવાલ ને પાટું મેલે ને તો દિવાલ પડતી કરી એવું? ઓએ તાણી એટલે પાટું મેલે પૈસા પેદા કરે આવો મોણા તો તમે નહીં તાણ એવા? અમે તો હવે ઘેડા થયા તાણી તો ઘણા કડિયા કોમ કર્યા અમે તો તમે માર જેવડા હતા તાણી તમે એવું કર્યું તાણી? ઊંધાએ કર્યા છે રખડ્યા છે એટલે દાડા આયા છે એટલે બસ. તમને સમજાવે છે અમે. હા તો બસ તો પછી મને કોઈ શીખવણ આલવાની જરૂર નહીં કાકા. કોઈ નહીં અમાર તો હવે કેટલા વર્ષ જીવવાનું છે વેલિડિટી પૂરી થવા આવી છે તમે તો મરી જાઓ પૂછે. હારું કાકા હું કહું એ બધી વાત જવા દો. જોરદાર એક ધંધો લાવ્યો છું હું. મસ્ત ધંધો લાવ્યો કાકા. ધંધો કરો લ્યા સુખી થાવ હોય ધંધો કરો. અરે કાકા ધંધો જોરદાર લાવ્યો છું તમને કહું તો પણ તમે મારી વાત તો આપણો પેલા પૂરી. હા કે કેટલા રૂપિયા પડ્યા છે તમારા જોડે ખાલી કોણ? રૂપિયાની વાત જવા દે ધંધાની વાત કર. અરે કાકા તમે ખાલી મને એક જ વાર 30,000 રૂપિયા આલો હું નવી ગાડી સોડાઈ દઉં. ગાડી સોડાવી છે એમ? ઓવે 30,000 રૂપિયા તો પડ્યા છે હા પણ પૈસા નહીં પડ્યા. તો 30-40,000 ના દાગીના પડ્યા છે. વેચી મારો. વેચી મારું એમ ને? હઉ. હા વેચી માર્યો હું તો. અરે કાકા હું ગાડી લાવ્યો ને ગાડીમાંથી કમાયો પછી. મારી વાત સાંભળ તું ગાડીમાંથી કમોય કે જોણે ગાડીમાંથી બધું ખોઈ રહી પણ જો ગાડી લાવવી હોય ને તો લાડી નહીં આવે અને લાડી લાવવી હોય તો ગાડી નહીં આવે. ઓય કારણ કે દાગીના રે ને તાર વહુ માટે જ હંગરી રાખ્યા છે. અરે પણ કાકા ધંધાથી કમાઈને નવા બનાવી દેવું એમાં હું વળી. મજૂરો બધુરો કશું કરવો નહીં અને અડવા નડવા મગજ દોડાવે છે એટલા 4-5 દાગીના પડ્યા છે પણ કાકા ધંધાની તો વાત કરી મેં. ઈ હવે કોબરાવાસી ધંધો કરવો હોય ને તો મોણા 5,000 ની 100,000 ની નોકરી કરી કે હોય ઉપડવાથી નાના મોટા માથ નહીં નાખવાનો કદી જીવનની અંદર. ના ના મને સમજાવવા આયા છે. સારું 50 રૂપિયા તો હાલો હડો. 1 રૂપિયા નહીં જાન હોય થી ના ના દાગીના વેકવા છે. કુંતા કાકા માર કાકો ઘેર નહીં તો ગયા આ બાજુ ગોમો છે ગોમો જ્યાંથી ચાલી ગયા. હાલ જ અయ్యા તારી તો બીજું કોઈ આપણે વાત કરવી નહીં લોબી પણ તાર કાકાને એટલું કહેજે કે ઘૂમચાતી એને ગાડી લાવવાની છે એટલે એને ઘેર જાજો તરત. હા હો આપણું મોટું ઘર છે પણ જી આપણે ગાડી લાવવાની કુંતા કાકા તાર ગાડી તાર રોક તાર હો કહેજે તાર કાકાને. હા નવું છે લ્યા મફુજી એ મફુજી એ બારાવ બારાવ ને યાર તમે બારાવ
બગાડવા મુહૂર્ત આ તારે કરેલું છે હા? નવલે ઓવે તમારું હા એટલે તમે પેડા બેડા કોઈ ખબર આ નહીં ડાયરેક્ટ વાગણે લાઈન મિલ દીધું છે તમે પેડા હવે લાવવાના છે ને? એવું એમ હા પેડા તો ખવડાવવા જ પડશે કે એટલે કેમ હવે હા હે? ફૂમતા આકા નરવા થયો એટલે ઊંઘ સડી ગઈ એટલે એમ નહીં કેતો હા પેડા કેમ ચીડથી રાખ્યા ફૂમતા આકા મને થાક લાગ્યો તો એટલે ઊંઘ સડી ગઈ હતી એવું એમ ઓવે ચા બીજો પીને પછી જવું પેડા લેવા એ તમારે કોઈ કહેવાની જરૂર નહીં એ તો હું સમજી ગયો કે તમે પેડા ચમ નહીં ખવડાયા એવું એમ સોને મને બાઈક લાઈન મેલ દીધું છે અને પેડા ખવડાવવા દો તો આખા વાહમાં હો થઈ જાય કે આગેવાન થઈને ખાલી બાઈક લાયા એવું નહીં ફૂમતા આકા વભળો મારી વાત કે મુહૂર્ત હતું ને એટલે ખટક કરીને લાવ્યો છું એ લો તો- પાણી પીવો એ ગમે હોય પાણી નહીં પીવું હા. બરાબર બોલવામાં લોસા પડશે અમને હા. ઠંડુ છે ને એટલે ઓહો તમારા પાછું પેલું બેરિંગ જેવું મોટું છે કે હે? જૂના ગાર્ડન બેરિંગ જેવું મોટું છે કે સારા ભેડાઈ જ હોય એટલે કેમ હા તમે યાર બોલતા શીખો ને ત્યારે આ તો ફૂમતા આકા હું છું હું હવે છે ને હા સારી વાત લઈને આવ્યો છું હા. તમે તો બાઈક લાયા હા. પણ પેડા ના ખવડાયા હા હા બરાબર છે પણ એ હમણાં આપણા ઘર આવી જાજો આપણે એ તાર ગાડી લાવવાની છે રોકની તાર ગાડી વાયર ગાડી તાર 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 ગાડી તો વાયર ગાડી જ કહેવાય કે એ શબ્દ ફેર થઈ જાય છે ને હું નામ ભૂલી ગયો છું હા. બરાબર તાર હના કહેવાય લાઈટ ના ડોબલા ના એ મારા લાલે કીધું છે અને લેવા જશે તૈયારી છે ગાડી લઈને આવે છે એટલે તમે આવી જાજો પેડા ખાવા તમે તો નહીં ખવડાયા પણ હું તો ખવડાયો એમ ફૂમતા આકા મને વિશ્વાસ નહીં આવતો શું બકાવા નીકળ્યા છો બકાવા નહીં નીકળ્યો તાણે. પણ હવે ખાલી એક વિચાર કરી લ્યો હા. તો રાવણું હશે તમે બાઈક લઈને આવશો અને હું ચેરથી ગાડી લઈને એન્ટ્રી કર્યો એટલે કેવું લાગશે વાહ ભાઈ વાહ વટ પડશે કે ફૂમતો આકો વળ્યા ગાડી લઈને અને એમાં જેવું છે ફૂમતા આકા ખબર છે હે. કે હું બાઇક લઈને આવું ને તમે ગાડી લઈને આવો એમાં તો કોઈ મેળું નહીં હે. કેમ કે હું તમારાથી નાનો છું તમે મારાથી મોટા છો તમારા મોઢામાં દોતે પડી ગયા છે એટલે મોઢા બરાબર તાણ. તો તમે તાર મેણું મારો હાલ કોઈ વાંધો નહીં વાત પણ ખોટી છે ફૂમતા આકા ગાડી લઈને આવ્યો કે ડોહા ડોહાપાને જેટલો શોખ છે મોઢામાં દોત એક નહીં તોય ગાડી લઈને આયા છે રાવણામાં એમ નહીં હા. કે એ તો તમે તારે મેણે મારો એવો મારો ગાડી લઈને આવ્યો એ કણ ઉભો રહ્યો અને લોકો એન્ટ્રી કરશી અને પછી મારું સ્વાગત કરશી પછી તમે છે ને અહીં જાઓ આખે આખા તમારા પગ નથી જમીન ખસી જાય ના રે ભાઈ ના ખાય હે? અમન તો ગર્વ થાય અમારા ફૂમતા આકાની એન્ટ્રી થતી હોય તો એનાથી ભલું બીજું શું એ તો હવે મેણા ખાવા મળશે ને પછી ખબર પડશે કશો કે વાંધો લ્યા નહીં. પેલા ફૂમતાઈના ઘેર કોઈ નહીં ફૂંચી ખાવાય નહીં એ તો ઠેઠથી નહીં ઠેઠથી નહીં પૂરું બોલવા જો કે યાર હે જાણી ચમ યાર ઠેઠથી નહીં ઠેઠથી ફૂંચી બરાબર. ખાવા નહીં બાપ બેટા નહીં તો હાવ નહીં ખબર થાય શું સોનું રાખશો તમે બળવા મજા છો બીજું કોઈ નહીં હવે જાજુ કોઈ આપણે કેવું નહીં હા. લોબી વાત કરવી નહીં આવી જાજો પેડા ખાવા પેડા ખાવા જ ને કશો વાંધો નહીં આવી જા હા. તાર ગાડી નાના ફૂમતા આકા મને ગર્વ છે તમારી પ્રગતિ થાય છે બસ તાણી હો? હો? હાલ લો પીવો તો તમે જ નહીં જાય ઠંડુ હતું ના, ના, પણ જો દોત છે તમારે એકે રહ્યો નહીં તમે આવો અમને હારું એ બલ્લુ આવો કાકાજી હું હતું કહો અલ્યા ભાઈ ગાડી બંધ કરજે થોડી વાત કરવી હતી શું વાત હતી કહો આમ ટાઈમ તો છે ને તાર જોડે ઘણો ટાઈમ છે હાલ તો નરવો છું બસ તાણી હું કહું બલ્લુ હા ગાડીના ધંધામાં ચેવું રે ગાડીના ધંધામાં હા જો મહેનત કરવી પડે જો મહેનત કરો ને તો ગાડીના ધંધામાં ખરેખર મજા આવી જાય ને રૂપિયા ઘણા મળે આ વાત તો સાચી તારી ઓમ મહિનો કેટલા નો પડે મહિનો મારો 30,000 નો પડે 30,000 નો અરે 30,000 તો રમતા કમાઉં છું ના હોય તાણે અલ્યા ભાઈ મારે ગાડી લાવવાનો વિચાર હતો એટલે તમારે હા ઇકો ગાડી લાવી છે નવી તે લાવી દો કશો વાંધો નહીં અરે ગાડી તો હું આજે જ લાવી દઉં પણ તું જો બધિયા લે અરે કશો વાંધો નહીં તમે ગાડી લાવતા હોય ને તો હું નિહાળનો ફેરો તમને બધા લ્યો એમને બલ્લુ હા આપણે જેવો તેવો ડ્રાઈવર રાખવા નહીં આપણી ગાડીમાં ડ્રાઈવર તાર જેવો જોવો ભાઈ અરે ડ્રાઈવરે ગોત્યા લ્યો એની ચિંતા ના કરો તમે જેમ કે આપણી ગાડી હચવાવી જોવે હું કેવું અરે મસ્ત ડ્રાઈવર ગોત્યા લ્યો તમે તાર ગાડી લાવી દેજો ને ગાડી લાવો એ દાડે મને ફોન કરજો ફાઇનલ 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 બસ તાણી બસ ગાડી તો હોય 100% મારે આવશે એમ નહીં હા તમે તો જેટલી વડા રૂપિયા કમો છો અલ્યા ભાઈ મારા ભગવાન બહુ મહાન છે પૈસા તો હું હારા કમાઉં છું મજૂરી નહીં કરતો ભાઈ ના ના મજૂરી કર્યા વગર તો કોઈ સાજ નહીં તાણી રાત દાડો મજૂરી કરું લે ખેતરમાં કેટલી જમીન વાવું છું 20 વીઘા જમીન વાવું છું હાચું, છોકરો હાચું. કમાય છે સાઈડમાં સાચું સાચું તાણી ફોન કરજો મને ભૂલ ના થાય હો સારું સારું અને ગાડી લેવા જાય ને એટલે તને લઈ જાય અરે કશો વાંધો શું નહીં કીધું એ સારું એ આવો ખરેખર મને તો વિશ્વાસ નહીં આવતો
કે અરે કોઈ દાડો ઈયાને ડોશીને હારી હાડી લાયા નહીં અને ગાડી લાવી સમજ્યો? હવે વાઘુજી એની વાત તો મને મનાણી ને હા? અમે 25-30 વર્ષથી મજૂરી કરો છો તાણે હવે બાઈક લાયા છે મનાય કે ના મનાય, તમે તો હવે બાઈક લાઈન કોઈ પેડે ખવડાવે નહીં લ્યા. બોલો હટો, શું કરવાનું? કોણ બાઈક લાવ્યું? અરે બાઈક લાયા હે? અને તારી ઓહો તારી. નવો તારો કાઢ્યો તો મફુજીએ. ના ભાઈ ના પેડા ખવડાવવાના છે પણ ભૂમ તો આખો આવી ગયા મેં લે, 12 મહિના થઈ જાય તાણી. ના ના મારા તરત જ પેડા ખવડાવવાના હતા પણ હું થાચો હતો એટલે ઘડી ઊંઝ્યો હતો એટલે મેં કીધું ઊંઝીને પછી જાઉં હું બજાર એટલે પેડા લેતા આવું એટલી વારમાં તો ભૂમ તો આખો આવી ગયા કે હું ગાડી લાવું છું પેડા ખાવા આવજો. હવે જો ભાઈ બધા- પેડા ખાવા હાર્યા ના જાવ રે એ બધા મોહલ્લા કાઢશો ને તમાર કરતા તો ફૂમતાઈ હારા. હજુ તો ગાડી ઘેર આવી નહીં ને તોય બધાને મેં બોલાવી દીધા. હા, એટલે એ તો અમે બોલાઈ લે કે આપણે વાયકડ પેડા ખાઈ સીધા મારા કે અલ્યા ભાઈ આ તો સગવડ નહીં નકે છે નહીં હે. બેન્ડ વાળાને બધું લાવું તું, ખબર પડવી જોઈએ કે ફૂમતાઈ ગાડી લાયા, આખા ગામમાં ખબર પડવી જોઈએ એમ. ના ના ભૂમ તો આખા એટલી બધી થોરાઈ બસ ના કરાવ હા એટલો બધો દેખાવો ના કરાય ના સારું લાગે હા, એના કરતી ફૂમતા આગા કાલ દર્શન કરવાનું રાખો. હા આપણે બધા ભેગા થઈને જા હા. એ, દર્શન કરવા નહીં જાવું. માઉન્ટ હેડો મજા આવશે. એ એટલે એ એકણ તો દાવડી હતો હે, ઓબળો મારી વાત. અને અમે કેવું તો ખબર પછી રતનપુર બોર્ડર હેડો. એ આપણે તોય જાવું નહીં અને દર્શન કરવાની વાત કરી ને તમે. મારી વાત ઓબળો, દીવ દમણ હેડો તો દરિયો જોવાય થાય. અરે આપણે અંબાજી જા હા બસ એટલે હું અને મારો લાલ બે જણા હતા, બરાબર છે? અમારી ફેમિલી ભાઈ ચોખ્ખી વાત છે. પહેલા એટલે તમાર ફેમિલીમાં હવે તમે 102 જણા. એટલે હોકી રહ્યા તો કેડે તો સીટો ખાલી પડી રહી કી. હો પડી રહેતી આખી ગાડી હો ખાલી રહી. એ તો કદાચ 15 દાડાના પ્રવાસ થી જાય તો 8-10 ગોદડે ચીડે નાસી દે હા, ડાલમ પડે રહે એવું રાખો ભાઈ. હે ફૂમતાઈ? આ ઘરમાં હજુ જે તમે કોઈ સુધાર્યો કર્યો નહીં તો લાલ ચોરી તો નહીં કરી ને? ચોરી નહીં કરી, એ તો એની રીતે લાવે છે, બરાબર છે? છોકરાને કોઈ એટલો બધો આપણે ટોર્ચર ના કરાય કે તું સિરીજના ગાડી લાવી છી, સમજ્યા? વાત સાચી પણ છોકરાને એટલું તો કહેવાય કે બેટા પહેલા આપણે આપણું ઘર સારું કર એટલે આપણા ઓગણામ ગાડી પડી હોય ને તો એ આપણી લાગે એવું ઘરે જોવે હો અમે એનો જવાબ આલું ફૂમતાજી, તમે. હા અત્યારે રમત મારા ભો કહેતો તો કે કાકા આપણે ઇકો લાવવી છે, બરોબર? હા એટલે મેં કીધું પૈસા નહીં એટલે કે આપણે દાગીના પડ્યા ને રે વેચી મારો. કીધું ભાઈ ઊભું થાય હોય ઊભું થાય ને કે થાપાયો હમણે. ઈકો વાત ના સાચી છે. લબાય, ઈકો ના લબાય. એટલે આવું તો નહીં કર્યું ને તમારે. રોકતાર રોકતાર. એ તો બધા તો વાઘુજી તમારા જેવા મૂડી ખોળા ના હોય કે હા, સી રીતનો પૈસાનો અવેર કરાવરાય ઈ અરે પણ બાપુજી પૂછાય તો ખરા કે પૈસા તો ચોથી લાવે છે. આ ઈ પૂછવું પડે ને તાર. મેં ફૂમતા આકાને કહું છું કે હો વાતની એક વાત ઉભજી વાપરો મારી વાત. હા તમારો છોકરો રખડે છે, તમારો છોકરો રખડે છે, બાસ્કુજીને એવું છે, બરાબર છે? એટલે મારો છોકરો તો કમાય છે, કાલથી નોકરી જવાનો છે, બરાબર છે? એટલે આપણે મારે ઊંચી તો નોકરીના ધક્કા ખાય છે. જો તેમ ચોથી નોકરી જવાની છે. 30,000 માં નોકરી ફાઇનલ થઈ ગઈ. તો આ તો કંપની વાળા હાલતા હશે. એ ગમે એ હાલતા હોય, બરાબર છે? એવું હોય પાછું હો. બળતા ના ખાલી હો, ગાડી તો જોઈ. પાસે 2 જણાને જતું રહેવું તું કે કંપનીમાં એટલે મન પર યાર આયા તો હાથી લોડતા. ઓહો એ લે શોરૂમ માં જવાનું રાખ્યું કે શું? હે શોરૂમ માં જવાનું રાખ્યું કે શું? કેમ બધા ભેગા જાશો તમે એટલે ગાડી લેવા નતો જોતો. ગાડી ચો ઊભી કરી હતી અરે ગાડી તો લઈને આવ્યો હું તો છે ગાડી. આ રહી આ રહી ગાડી આરી ગાડી હોવે કોને શું કહેવાય રમેકડું રમકડું કહેવાય ગાડીનું નામ શું કહેવાય હા થાર હોવે આરી થાર લાવવાની હતી ને ફૂમતા આકા તમારે થાર નહીં બાપુજી, તાર 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 તારી આબરૂ થઈ ગઈ. આગળ રહેજો. યાર, હા ઓમણી આય. હું પણ તું મને ઘેરથી શું કહીને હેડ્યો તો કે કાકા હું ગાડી લાવું છું તમારી જોગન, એટલે મેં આ બચ્ચાને છે ને ઓકન ભેડા કર્યા. મેં કીધું મારો લાલ ગાડી લાવે છે, તમે જોવા હેડો, પેડા ખાવા હેડો. એટલે તું શું લઈને આવ્યો? એટલે કાકા તમે હાચું માન્યા હાચું માનવાની જો વાત કરે છે. હાચું માનવું તાન તો આ બધાને ભેડા કર્યા છે. અને તે એ વખત કીધું હોત ને કે હું આ રમકડું લાવવાનો છું તો હું આ બધા ભેડા ના કરો તારો વિશ્વાસ. હા તે કાકા મેં તો ભેગા કરવાનું કીધું કેજો મને એટલે તું આવી ગાડી કેમ લાવ્યો લે? હે ચમલાયો હે પાવલો ક્યાં કરતા આ ડોક્યુમેન્ટ લાવ્યો હું લાયો હોવે હું લાયો
આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, રેશન કાર્ડ ને ઘરની વેરા પાવતી. એવું છે એમ? ઓવે. અલ્યા ભાઈ મને ઓમાં જાજી ખબર પડતી નહીં. હું ફોન કરીને પૂછી લઉં, બરોબર? હા. કાગી મોસે બેસ. હેલો, ખેગાથી બોલું. કાકા મને કિશન જેવી ગાડી લઈ આલો. આ શાંતિ રહેશ. હેલો, હું કહેતો હતો કાકા તાર. મને પહેલા કિશન જેવી ગાડી લઈ આલો પછી શાંતિ રાખું. અલ્યા પણ શાંતિ રાખ કે ફોન ચાલુ દેખાતો નહીં તને. દેખાય તમે હાલ લઈ આલો. અલ્યા એ તો મારો છોકરો ટીંગુ. લઈ આલો કે કાકા. અલ્યા બંધા કેમ બેટાડ્યો? વાત કરવા દે બંધા. કાકા લઈ આલો મને. અલ્યા અરે તું ચિંતા ના કર, હું બજાર જવાનો છું ને એટલે તારા ઓલે ગાડી લેતા આવ્યો. બસ બસ. હારું તો હવે લઈ આવજો. હા લઈ આવજો બસ. આજ જ. અરે આજે જ. ખરેખર મફુજી આ બે તો એક નંબરના ચક્રી હતા જ પણ ઓયના વાદે આપણે ચક્રી એમ કુટાણા ચક્રીની મૂર્ખા તાણી આ બાપ બેટો તો મૂર્ખા હતા પણ આપણને મૂર્ખા બનાય. એમ નહીં પણ પેલા ઓઢાને હજુજી લાડીનું ઠકાણું નહીં, ઘરમાં કોઈ ફૂંચી ખાવા નહીં અને ગાડીની વાત કરે છે. એટલે ગાડીની વાત કરી એ વખત તારા પૂછાય ના કે પૈસા ચોથી લાવે છે, ઘરમાં એક રૂપિયો નહીં. હા એટલે મેં કીધું ચોકથી વેચ કર્યો હશે, કોકના પાસેથી ઉછીના લાયો હશે. ઉશીના તારો બા લે 20 લાખની ગાડીઓ લાવવાની હોય તો વાહ. તાણી વાહ. અને વઘાર કરવા તમે બાજુમાંથી તેલ લાવો છો અને ગાડી તમારે લાવવી છે. વાઘુ વધારે બોલવાનું નહીં આવતું. અને પહેલી વાત તો એ કે છે ને અમે મોં તો અપરાધ નહીં કરી નાખો. હં. ઓહો ઘૂમતા આકા શું બોલે? અપરાધ નહીં કરી અપરાધ નહીં કર્યા તમે મારા ઘેર આયા તારે શું બોલ્યા હતા? ચીવી એન્ટ્રીઓ કહેતા હતા તમે? હે એન્ટ્રીઓ થાય ને વસ્તી મેણા મારશે ને. આ મેણા ખાવાનો સમય તમારે આવ્યો. ઓય અબડ્યો ઓ વડીલ, મારે તો બંડી એક જ છે અને સાયકલ જ છે મારા જોડે. એટલે આ તમારા જોડે શું છે? હા, સાયકલ જેવું છે ઘરમાં અને ગાડી લેવા નીકળ્યા હતા. તમારા કોમ નહીં, તમારા બાને ફેક્ટરી નહીં હેડતી. તાણે ના ના બોલી એ વખત તો કોઈ ફોન જ નહીં રાખતા. મને એક વાત ખબર પડતી નહીં કે અરે દર્શન કરવા જાહી તો સીટીઓ તો નહીં, અરે બેસી તો આગળ બે જણા. પણ વાઘુજી ચો બેહવાની વાત આવે છે, આ ગાડી ચો એની છે. ઓલ્યા આ તો પેલા ટેણીની છે. તારું ભલું થાય તારું મૂર્ખા. આવું ને આવું રહ્યું બાપુજી કહેડું છે પણ મને બુદ્ધિ ના આવી હો. ખરેખર ફૂમતા આકા મેં તો કેવું વિચાર્યું હતું કે રાવણું રૂપાળું બેઠું છે, ફૂમતા આકો ગાડી લઈને આવશે, હું બાઇક લઈને આવ્યો અને ખરેખર ફૂમતા આકાની વાહ થાય એટલે મારો ગર્વ કેટલો થાય મને. બાપુજી એક આઈડિયા થાય. હા એ ટેણી રહ્યું ખેગારનું બરોબર, એને ગાડી ઉપર બિહાર દી અને અરે દોડી બોધીને ખેંચીને રાવણામ લઈ દો તો મેળ આવે. અરે દોયડી નહીં વાઘુજી, હવે તાર લાવો તાર અને તારેથી બોધીને ગાડી ખેંચી મિલતા હોઈએ. તાણે લાયો મારા માટે લાલ ગાડી લાયો. હાચો કાકા એકદમ બધા ભેગા કર્યા છે. એ તમારા દેખા તો આ બધું ઊંધું જ થયું છે. કાંઈની વાત કરો છો તે? મારા દકે ના હોય ને નાટક કરો છો. નાટક. અને ત્યાર પછી અરે મેહુ નાટક કર્યા. ઈ તો કોઈ ઈશારા શરીરની કોઈ ઈશારા કરે નહીં. નોકરી જાય હાથમાંથી. શું છે બધું? કશું નહીં. શું છે વાઘુજી? હા? શું છે? એ તો પેડા ખાવા આવ્યા છે. પેટા ખાવા? ઓવે. હા ના પણ આ ગાડી ના ચમ આ ગાડીના અરે ખેગારજી ગલત ફેમી થઈ હતી. ચમ ગલત ફેમી એટલે આ લાલ કીધું તું કે હું ગાડી લેવા જઉં છું, કોઈ મજાક કરી છે એટલે હું તો આખો હાચી ઠાર સમજી બેઠા હતા એટલે અમન બધાને પેડા ખાવા બોલાયા છે. ના હોય તાણી મોટી ગાડી સમજાતા પૂમતો કાકો. ઓવે દર્શન કરવા જવાનો પ્લાન બનાવી દીધો તો. ઓ એક શબ્દ બોલવા નહીં હો, ખરેખર મારા વગર એક શબ્દ બોલવા નહીં. આ ના બોલવા વાળા માણસો માય કાંગલ્ય મને ના બોલવાનું બોલી ગયા છે પણ એ તો હવે બરોબર છે બધું. એટલે પૂમતા કાકા તમે મારા ઉપર કાયા થો છો, મારો લગી રહ્યો વખત નહીં હોમો. તો બધું અને બરોબર. મારી વાત સાંભળો, તમારા ગાડીનું સપનું પૂરું થઈ જાય ચમ કે તમારો લાલ ફેક્ટરી નોકરી લાજી જો છે. તાણે ફેક્ટરી નોકરી લાજી એ લાલ ને હા લગાઈ છે. તમે લગાવી છે. હા નોકરી લાગ્યો છે છોકરો? હા લાજી દા હવે. કોને નોકરી લાગી છે? હા શું પગાર કર્યો છે? પગાર તો લગભગ કોણ 12 થી 13,000 વચ્ચે હશે કોણ. 12 થી 13,000 રૂપિયા પગાર. હા તો ફૂમતા આકા તો 25 તારીખ કહેતા હતા. અરે પછી તારી ઊભો થા લ્યા. ઊભો થા. હવે શાંતિ રાખો, શાંતિ રાખશો, શાંતિ રાખો.
ફૂમતા કાકા હોભળો મારી વાત. આમ નોકરું નહીં જોતું મારી લાલને ભાઈ ચોખ્ખી વાત છે અરે ના જોતું હોય તો કોઈ નહીં ભાઈ હું જાયો ચમ મારા માટે નોકરી કરે છે આયરે હું તો ના પાડી દે હાલે. ના, 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 ના. ખેગરજી મારા ભાન હા, ના, ના, બરાબર. હું ગાડી ખેગરજી, ગાડી બરાબર. લાવ્યો 500 રૂપિયાની ગાડી અરે લાવ્યો હું હું 500 ને 700 રૂપિયા હું આલી દેયો. અરે વચ્ચે પડી કાકા એમ નહીં આ વળી ચિયા ઘરનો નિયમ નોકરી લગાવવાના પાછું દાબમોય રહેવાનું સાચી છે, મારા છોકરા બારો, લગાઈ બારો, ગયો. અરે મારી વાત સાંભળો. અલ્યા, બરો, શાંતિ રાખો, વાઘુજી. તમારા પેલા 10,000 મારા ને 2,000 તમારા. વાઘુજી, શાંતિ રાખો, મારું બરો. જોજો ખેગરજી હોભળો મારી વાત કે આ લાલ આવશે નોકરી કેટલો કીધો 12,000 પગાર હા. 12,000 પગારમાં હાર્યો લાલ નોકરી કરશે આવશે, ભૂલ થઈ પણ ગઈ. ભૂલ થઈ ગઈ મારી 2,000 રૂપિયા ઘેર વાપરશે જેમ કે બે જણા જ છે 2,000 રૂપિયા ઘેર વાપરશે અને 10,000 રૂપિયા ઘરમાં ભેળા કરશે અને ભેળા કરીને પછી ગાડી લાવશે અને ગાડી લાવશે એટલે બાપ બેટાના અવાજની ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય થઈ જાય. લે હાડો નોકરી ના ભૂલતો હા મારું 500 પાટણ હા